શ્રી બૃહદ અનાવિલ સમાજ નવસારી દ્વારા મોરારજીભાઈ દેસાઈ 13મા મણકામાં વ્યાખ્યાનમાળાનું આયોજન કરવામાં આવ્યું હતું। બૃહદ અનાવિલ સમાજ દ્વારા 13મા મણકામાં મોરારજી દેસાઈ વ્યાખ્યાનમાળાના 13મા મણકામાં આદરણીય ડોક્ટર દક્ષેશભાઈ ઠાકર સાહેબ, જે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર કુલપતિ પણ હતા અને સાહિત્યકાર છે, તેઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને વર્ષોથી મોરારજીભાઈ દેસાઈની સ્મૃતિમાં આયોજન કરવામાં આવે છે અને આ સ્મૃતિ જળવાઈ રહે એ માટે સમગ્ર ગુજરાતમાંથી જે સાહિત્યકાર હોય અને મોરારજી દેસાઈ માટે જેમને ખાસ લાગણી હોય એવા વક્તાઓને બોલાવવામાં આવે છે। આ આયોજન શ્રી બૃહદ અનાવિલ સમાજ નવસારી દ્વારા કરવામાં આવ્યું હતું। આ આયોજન કરવા પાછળનું મુખ્ય કારણ પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈની સ્મૃતિને જીવંત રાખવાનું છે। નોટ લેવા માટે જીવનભર દોડતો રહે છે અને જીવનનો અંત સમય આવે છે ત્યારે ખબર પડે છે કે જે નોટ લેવા માટે હું દોડ્યો હતો એ નોટ તો મને મળી નહીં, પણ પરચુરણ થઈને હું પોતે વેરાઈ ગયો છું। કોઈ સુખ ક્યાં શોધે છે? હું અને તમે આપણે સુખને ક્યાં શોધીએ છીએ? દરેકની શોધ જુદી છે, દરેક જુદી જગ્યાએ સુખને શોધે છે। કોઈ શરાબના ગ્લાસમાં સુખ શોધે છે, કોઈ 5 સ્ટાર હોટલમાં જઈને સુખ શોધે છે, કોઈ એપલના 17 પ્રો મેક્સ મોબાઈલની અંદર સુખ રોજ આમ શોધ્યા કરે છે, આમ ઝૂમ કર્યા કરે છે દરેક વસ્તુઓને કે કોઈ જગ્યાએ સુખનું ટપકું મને દેખાઈ જાય, મળી જાય। રોજ સરનામું બદલીને સુખ આપણી આસપાસ ફર્યા કરે છે। મને બહુ યાદ રાખજો કે સુખ એ બહુ જ ધૂંધળી વસ્તુ છે। તમે એને હાથમાં પકડીને બતાવી શકો એવું સુખ નથી। શ્રી બૃહદ અનાવિલ સમાજ નવસારી દ્વારા લગભગ છેલ્લા 14 વર્ષથી મોરારજીભાઈ દેસાઈ વ્યાખ્યાનમાળાનું આયોજન કરવામાં આવે છે। આજરોજ અમારા સમાજ દ્વારા 13મા મણકામાં મોરારજી દેસાઈ વ્યાખ્યાનમાળાના 13મા મણકામાં આદરણીય ડોક્ટર દક્ષેશભાઈ ઠાકર સાહેબ, જે આપણા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર કુલપતિ પણ હતા અને સાહિત્યકાર, એટલે ખાસ અમો દ્વારા એ વ્યાખ્યાનમાળામાં આજનું આયોજન કરવામાં આવેલ છે અને વર્ષો સુધી મોરારજીભાઈ દેસાઈની સ્મૃતિમાં અમે આ આયોજન કરીએ છીએ અને આ સ્મૃતિ જળવાઈ રહે એ માટે અમે આ સમગ્ર ગુજરાતમાંથી જે સાહિત્યકાર હોય અને મોરારજી દેસાઈ માટેનું જેમને ખાસ લાગણી હોય એવા વક્તાશ્રીઓને અમે બોલાવીએ છીએ અને મોરારજી દેસાઈની જે સ્મૃતિને અમે યાદ કરીએ છીએ। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।